નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આજે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈ છું. આપણે આ વખતની જે બોર્ડની પેપર સ્ટાઇલ છે એમાં થોડા ફેરફારો થયા છે. મેં એમ વિચાર્યું કે ચાલો આપણે થોડું ડિસ્કસ કરી લઈએ અને હું થોડુંક તમને સમજાવી દઉં કે આ વખતના જે પેપર સ્ટાઇલ છે એમાં ક્યાં કઈ રીતે ફેરફાર છે અને આપણે ક્યાં ધ્યાન દેવાનું છે, ક્યાં આપણે વધારે પ્રેક્ટિસ કરીએ અને માર્ક્સ આપણે લઈ શકીએ. સારા માર્ક્સ લેવા માટે ક્યાં તમારે વધારે મહેનત કરવાની છે એની થોડીક ચર્ચા કરવા માટે હું તમારી સમક્ષ અત્યારે હાજર છું. 3 કલાકનું પેપર, 100 ગુણના માર્ક્સ. કોર્સ ભલે ઓછું થયું છે પણ પેપરના માર્ક્સ 100 ગુણના જ રહેશે. પહેલાં એ તમારે બહુ સમજવા જેવું નથી, આપણે આગળ જતા રહીશું. અહીંયાથી આપણે સમજવાનું ચાલુ કરીએ. સેક્શન એ, જેમાં 4+3+3+4+4, આમ તમે જો તો 4+3 7, 7+3 7+3 10, 10+4 4 18. 18 માર્ક્સનું પહેલો સેક્શન તમારો રહેશે. અને એ 18 માર્ક્સમાં પહેલું જે છે ટ્રુ ફોલ્સ 4 માર્કના, પછી યુઝ ઓફ વોકેબ્યુલરી સપ્લિમેન્ટરીમાંથી, ટ્રુ ફોલ્સ બુકમાંથી આવશે, ટેક્સ્ટ બુકમાંથી, પછી સપ્લિમેન્ટરીમાંથી, પછી આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન બ્રેકેટમાં ફંક્શન્સ ને એવી રીતે આવશે. અત્યારે હું ઝડપથી બોલતી જાઉં કારણ કે આગળ પેપર સ્ટાઇલ આખી છે એમાં આપણે સમજશું. પછી રિસ્પોન્ડ ધ ક્લૂઝ એટલે ટૂંકમાં 18 માર્કનું એ પહેલો આપણો રહેશે. ત્યાર પછી 19 માર્ક્સનું જે છે સેક્શન બી, જેમાં આપણા ટેક્સ્ટ બુકમાંથી, ત્યાર પછી શોર્ટ નોટ બી ટેક્સ્ટ બુકમાંથી, ત્યાર પછી મેઇન ટેક્સ્ટ બુકમાંથી, એ વોકેબ્યુલરી બી એમાંથી જ આવશે. એ આખું જે બી સેક્શન છે ઇટ ઇઝ ટોટલી બેઝડ ઓન યોર ટેક્સ્ટ બુક, ટોટલી બેઝડ ઓન યોર ટેક્સ્ટ બુક. આ 19 માર્ક પૂરેપૂરા ટેક્સ્ટ બુકમાંથી આવશે. એમાં ફકરા બેઝ ક્વેશ્ચન, શોર્ટ નોટ આવશે અને ફિલ ઇન ધી બ્લેન્ક આવશે. હવે આપણે આગળ જતા રહીએ. સી સેક્શન તમારું આવે છે, જેમાં 4 પ્રશ્નો રહેશે 20 માર્કનું. એમાં તમારા સપ્લિમેન્ટરી, પોએમથી રિલેટેડ સપ્લિમેન્ટરી 10 માર્કની પૂછાશે, મેં તમને પહેલાં વાત કરી. અને પહેલાં ઓલા 3 માર્ક વોકેબ્યુલરીના એ 13 માર્ક સપ્લિમેન્ટરી બુકના રહેશે. એમાંથી 10 માર્ક જે છે એમાં પેરાગ્રાફ બેઝ ક્વેશ્ચન રહેશે 5 માર્કના અને 5 માર્કના સમરી રાઇટિંગ. ત્યાર પછી કરંટ ન્યૂઝ પેપર ઉપરથી તમારે પ્રશ્ન હશે, એટલે કોઈ પણ ન્યૂઝ ક્લિપિંગ તમને આપેલી હોય એનાથી લગતા પ્રશ્ન. ત્યાર પછી પોએમ બેઝ પ્રશ્ન રહેશે, એટલે 20 માર્કનું સી સેક્શન. ત્યાર પછી ડી સેક્શન છે ટ્રાન્સફોર્મેશન. એમાં જો તમને યાદ હોય તો તમે દર વખતે એક્ઝામ દેતા હોય તો સ્ટાર્ટ લાઇક ધીસના 2 પ્રશ્ન હોય છે. ટ્રાન્સફોર્મેશન એ કન્સેપ્ચ્યુઅલ પેસેજ ફોર ચેન્જ ઇન ટેન્સ એન્ડ વોઇસ. એમાં એક ટેન્સ બેઝડ હોય છે અને એક એક્ટિવ પેસિવ હોય છે. બેમાં આપણે ફેરફાર કરવાના હોય છે. દર વખતે 2 પ્રકારના એ પેરાગ્રાફ તમને આપવામાં આવે છે. એકમાં ટેન્સનું ફેરફાર કરીને લખવાનું થાય છે અને એકમાં આપણે એક્ટિવમાંથી પેસિવ કરવાનું થાય છે. ત્યાર પછી 3 રિપોર્ટેડ સ્પીચ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ 3 માર્કની છે. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ ફંક્શન બેઝડ રહેશે. ત્યાર પછી સિન્થેસિસ એ જોઈન ધ સેન્ટેન્સ, જે લાસ્ટ લેક્ચર મેં તમને આપેલું. ત્યાર પછી એડિટિંગ એટલે એરર ફાઇન્ડિંગ, ભૂલો શોધીને એની જગ્યાએ સાચું લખવાનું થાય છે. એ 19 માર્કનું તમારું ડી સેક્શન છે. અને લાસ્ટ સેક્શન સૌથી વિશેષ અને સૌથી જથ્થાબંધ માર્ક્સ ધરાવે છે એ છે 24 માર્કનું ઈ સેક્શન, જેમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જેમાં પેરાગ્રાફ રાઇટિંગ, જેમાં સ્પીચ રાઇટિંગ અથવા તો એપ્લિકેશન રાઇટિંગ, અને છેલ્લે ઈમેલ અથવા તો રિપોર્ટ રાઇટિંગ. એમાં અથવાની ઓપ્શન વધારે પડતી છે, એટલે આ ખૂબ જ મજાનું આપણે કરી શકીએ એવો સેક્શન છે. દીકરીઓ, અત્યારે જો સમય આપણી પાસે છે તો આપણે સૌથી પહેલાં આ સેક્શનને મજબૂત કરીએ. બુકની પાછળ જેટલા એસે કે તમારા રિપોર્ટ કે તમારા સ્પીચને લગતા રાઇટિંગ ભાગમાં જે કંઈ હોય એ તમે અત્યારથી જ લખીને પાકું કરવાનું શરૂ કરો. લખો, યાદ કરો, લખો, યાદ કરો, લખો, યાદ કરો, એટલે ભૂલો ઓછી થઈ જશે. આવનાર જે પૂછાય છે એ એસેસ પાક્કા કરો. આવનાર જે પૂછાય છે એ સ્પીચ ઉપર ધ્યાન દો, રિપોર્ટ ધ્યાન દો, ઈમેલ પાકી કરો. એટલે એ સેક્શન એવો છે જેમાં જથ્થાબંધ માર્ક્સ છે. કાપીને કેટલા માર્ક્સ શિક્ષક કાપી શકે? મારું તો માનવું એવું છે, જો વિદ્યાર્થી બહુ સારી રીતે લખતા હોય તો 24માંથી આ સેક્શનમાં 22 માર્ક આવી શકે છે, એટલી શક્યતા હોય છે. હવે આપણે પેપર સ્ટાઇલ જે આપણી આવી ગઈ છે એની આપણે ચર્ચા કરીએ. જનરલ સ્ટ્રીમનું આપણે સેમ્પલ પેપર આપેલું છે 3 કલાક. મેં પેપર તમને અગાઉ મોકલી દીધું છે, અત્યારે આપણે સમજૂતી લઈ રહ્યા છીએ.
3 કલાકનું પેપર, 100 માર્કનું પેપર. પહેલો પ્રશ્ન ટ્રુ ફોલ્સ 4 માર્કનું, ટેક્સ્ટ બેઝ છે. જો પહેલો વોલ્ટમાંથી બ્લેક એન્ડ્સ વાળું, પછી બ્રીથ એ આપણો જે સ્ટ્રેસ વાળો ચેપ્ટર છે એમાંથી, અને હેલન કેલર. એટલે 6 પાર્ટમાંથી જ ટ્રુ ફોલ્સ આવશે. ફરીથી કહું, 6 પાર્ટમાંથી જ ટ્રુ ફોલ્સ આવશે. એમાંય પોએમ બાકી કરી દઈએ, જેટલા રીડ છે એમાંથી 2 પોએમ કાઢી દો, એ બાકી તમારે એ પાકું કરવાનું રહેશે. ત્યાર પછી એ જે 3 આપ્યા છે શબ્દો વોકેબ્યુલરીના, જેના નિયરેસ્ટ મિનિંગ, એ સપ્લિમેન્ટરી બેઝડ હશે. ફરીથી દીકરીઓ રિપીટ કરું છું, આ જે છે સપ્લિમેન્ટરી બેઝડ હશે. ઓકે. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન, ઉપર તમને ફંક્શનના નામ આપેલા છે, નીચે તમને એના એક વાક્ય આપેલા છે. જો તમને ફંક્શન્સના સંયોજકો, જો તમને ફંક્શનની રચના યાદ હશે, તમે તરત જ એ ગોતી લો છો. છેલ્લી 5 ઇકાઈમાં 5 એકમ કસોટીમાં આપણે એ કરી રહ્યા છીએ, અને મોસ્ટલી દીકરીઓ તમારું સાચું પડે છે. આપણે યાદ શું રાખવાનું છે? કોઈ પણ ફંક્શનમાં આવતા સંયોજકો, કોઈ પણ ફંક્શનમાં આવતા ફંક્શન્સ, રચના. હવે એ 3 માર્ક. ત્યાર પછી 4 માર્કનું રિસ્પોન્સ વાળું છે. એમાં બી જો તમને કૌંસમાં એના ફંક્શનનું નામ આપેલા છે, એના હિસાબે આપણે રિસ્પોન્સ જોવાનું થાય છે. જે વાક્યમાં એ ફંક્શનના રચનાના શબ્દો સંયોજકો આવી જાય એને એપ્રોપ્રિએટ થઈ જાય છે. એનાથી આપણે એને કરી શકીએ છીએ. આ પૂરું થાય છે અહીંયા રિસ્પોન્સ જે છે એ 4 માર્કના. ત્યાર પછી સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન, એટલે તમને જેની નીચે લીટી છે એનાથી આપણે પ્રશ્ન કયો બનશે એ આપણે જોવાનું થાય છે. એ બી 4 માર્કનું છે. એક વસ્તુ તમને ફરીથી કહી દઉં દીકરીઓ, એ પ્રશ્ન એવા છે જે MCQ છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. MCQ મીન્સ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. આપણે કોઈ બી ન યાદ રહે ને, કોઈ બી એકનું પર ટીક કરી દેવાનું, છોડવાનું નથી એ પ્રશ્નને. એક કોઈ બી ટીક કરેલું હોય, અને જો નસીબ સારા હોય આપણા, તો એ આપણા સાચા પડે છે. આમ તો વિચારીને જ કરાય. બધા ફંક્શન્સ તમને અમે કરાવી ચૂક્યા છે. હવે તમે નિશાળે આવશો તો અમે ફંક્શન્સ બધા રિપીટ કરવાના છીએ. તમને ગ્રામર સેક્શન પહેલાં વ્યવસ્થિત પાછું ફરીથી લેવાના છીએ. રૂબરૂ તમે અમારી પાસે હો તો વધારે ફેર પડે છે. એટલે અમે વિચારીએ છીએ કે તમે ગ્રામરથી શરૂઆત કરીએ, તો ફંક્શન્સ ફરી રિપીટ થશે. એમાં તમે ધ્યાન દેશો તો તમે એ બધા પ્રશ્ન કહી શકશો. આ રિસ્પોન્સવાળું પ્રશ્ન પણ 4 માર્કનું છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે. ગમે ધારો કે કોઈ યાદ ન બી આવતું હોય ત્યારે કે ભાઈ આમાં કઈ વસ્તુ આવશે, તો કોઈ એક ટીક જરૂર કરજો, છોડતા નહીં. હવે અહીંયા મેં તમને વાત કરી કે પ્રશ્નવાળા, રિસ્પોન્સવાળા કે ક્વેશ્ચનવાળા પ્રશ્ન જે છે એ 2 4 માર્કના. અહીંયા એક સેક્શન પૂરું થઈ જાય છે. એ સેક્શન જે છે એમાં 2 પ્રશ્ન મલ્ટિપલ ચોઇસવાળા છે, એક બ્રેકેટમાંથી ગોતવાનું છે, ટ્રુ ફોલ્સ છે, અને એક નિયરેસ્ટ મિનિંગ. એમાં બી તમારે સામે એના અર્થ અલગ અલગ આપેલા છે, એમાંથી કોઈ એક ફાઇન્ડ આઉટ કરવાનું છે. ટૂંકમાં પહેલો સેક્શન એટલો બધો ઇઝી છે કે તેમાંથી તમે આરામથી માર્ક્સ મેળવી શકો છો. અને લાસ્ટ એકમ કસોટીમાં મેં જોયા છે કે દીકરીઓ એમાં માર્ક્સ લઈ રહી છે. હવે બી સેક્શન આવી ગયું, ટોટલી બેઝડ ઓન ટેક્સ્ટ. ટેક્સ્ટ 6 જ યુનિટ, એમાંય 2 પોએમ કાઢી નાખો, એટલા પાઠ આપણે પાકા કરવાના થાય છે. તો કયા તો કે કેન યુ ઇન્સ્ટોલ લો પેલો, ત્યાર પછી અનફોર્ગેટેબલ ડિઝની વાળો પાઠ, બીજો પાઠ. ઓકે. ત્યાર પછી આપણે એના જે નેક્સ્ટ પાર્ટ છે મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ત્યાર પછી એડજસ્ટમેન્ટ. ત્યાર પછી આપણે જે છે તમે 3 પોએમ આવશે તમારી. ત્યાર પછી છે હેલન કેલર વાળું પાર્ટ, અને વચ્ચે એન્ડ્સ ભૂલાઈ ગયું હતું, એન્ડ્સ વાળું પાર્ટ, અને પછી હેલન કેલર. એટલે આપણી પાસે કેન યુ ઇન્સ્ટોલ પાર્ટ છે, આપણી પાસે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની છે, આપણી પાસે મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ 4 થઈ ગયા. પછી 5મું એન્ડ્સવાળું પાર્ટ એડજસ્ટમેન્ટવાળું પાર્ટ આવી જશે, પછી એન્ડ્સવાળું આવશે, અને પછી હેલન કેલર. એટલે એટલા પાર્ટમાંથી આપણે તૈયારી કરવાની થાય છે. અને એમાંથી જ એ જે તમારા ક્વેશ્ચન આન્સર છે 5 ફકરા, 7માંથી કોઈ પણ પાઠમાંથી એ 5 ફકરા તમારી સમક્ષ હશે, અને એમાં આપણે એના જવાબ દેવાના થાય છે. આ જે સેમ્પલ પેપર છે દીકરીઓ સોલ્વ જરૂર કરજો. ત્યાર પછી આવે છે શોર્ટ નોટ. હવે આ વખતે જે શોર્ટ નોટ છે
આ વખતે જે શોર્ટ નોટ છે એ જે છે એમાં હજી એક વસ્તુ મજાની થઈ ગઈ છે, તમે જોશો તો ખ્યાલ આવશે કે આ વખતે એ લખે રાઇટ એની 2 શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ, અને એ ક્વેશ્ચન નંબર 29 ને 30 છે, 6 માર્ક 3 માર્કની શોર્ટ નોટ, અને આ વખતે 1 2 3 ને 4માંથી કોઈ 2 શોર્ટ નોટ તમારે લખવાની થશે. પહેલા 3માંથી 2 આવતી, હવે 4માંથી 2, એટલે આમાંય તમને રિલેક્સેશન છે. પાઠ 7 એમાંથી બી 4માંથી કોઈ 2 શોર્ટ નોટ. અને હું એમ કહું કે જો તમને પાઠ સારી રીતે આવડતા હોય ને તો આ શોર્ટ નોટ જે છે ને ક્વેશ્ચન બેઝડ હોય છે. તમે ક્વેશ્ચનના આન્સર લખતા જાઓ ને તો શોર્ટ નોટ બની જાય છે. પણ ધ ઓનલી થિંગ ઇઝ હાઉ મચ યુ નો અબાઉટ ધ લેસન પરફેક્ટલી, એ કેટલું તમે જાણો છો એ પાઠ વિશે. જો પાઠ સારી રીતે ભણેલા હશો તો ચોક્કસ તમે એ કરી શકશો. ત્યાર પછી ફિલ ઇન ધી બ્લેન્ક્સ, એ જે છે એ શબ્દો જે છે એ તમારા ટેક્સ્ટ બેઝ જ રહેશે. એમાંથી જ એ હશે, 3 માર્કના છે. એમાં થોડું કન્ફ્યુઝ કરવા માટે 4 ઓપ્શન આપશે. આપણે 3 ઓપ્શન એમાં સિલેક્ટ કરીને 3 ફિલિંગ ધ બ્લેન્ક્સ ભરવાના થશે. એક એક્સ્ટ્રા હશે, 2 થી 3 વખત ફિલિંગ ધી બ્લેન્ક્સ વાંચો તો તમને એ આવડી જાય છે. બટ ધ ક્વેશ્ચન ઇઝ કે જો તમને મિનિંગ આવડતા હોય. દેન સી સેક્શન જે છે એમાં મેં પહેલાં તમને વાત કરી કે એ સપ્લિમેન્ટરી બેઝ ક્વેશ્ચન એમાં હોય છે. તો એ સપ્લિમેન્ટરી બેઝ ક્વેશ્ચન આ વખતે એને શું કર્યું, પેરાગ્રાફ 2માંથી પહેલામાં 3 અને પછી 2 આ રીતે તમને આપ્યા છે. સપ્લિમેન્ટરીમાં પણ તમને પહેલાં જાણ કરી છે 1 થી 15 પાઠ જ પૂછાશે, 1 to 15 એટલા ચેપ્ટર જ આપણે પાકા કરવાના. અને એમાંય જો એકાદ 2 પોએમ નીકળી જાય તો પૂરું, એને કાંઈ ધ્યાન દેવાનું નથી. હવે આપણે જે 1 થી 15 પાઠ છે એમાં જ આપણે ધ્યાન દેવાનું છે. એમાં મેં અમુક તમને ટીક કરી દીધા છે જેમાંથી આવનાર પૂછતા હોય છે, એના ઉપર ખાસ ફોકસ આપણે રાખવાનું. હવે એ 2 જે છે એમાંથી પહેલા ફકરામાંથી 3 ને બીજા ફકરામાંથી 2 પ્રશ્ન, એ તમને ફકરામાંથી જવાબ મળી જશે. કેટલું સહેલું છે. ત્યાર પછી આવે છે પ્રેસી રાઇટિંગ. આપણે પ્રેસી રાઇટિંગની તમને મેં પ્રેક્ટિસ આપી છે, આપણે માઇક્રોસોફ્ટમાં પણ શીખ્યા. દેન આઈ જસ્ટ ગીવ યુ ધ વિડીયો લેક્ચર ઓન ઇટ. એ તમને 2 વખત મેં સપ્લિમેન્ટરીનું જેટલું બન્યું એટલું મેં તમને આપ્યું છે, છતાંય હજી આપણે ફરીથી આપણે મળીએ ત્યારે આપણે પાછું એની ચર્ચા કરી લઈશું. તો આ છે તમારા સપ્લિમેન્ટરી બેઝ 10 માર્કના પ્રશ્નો. ત્યાર પછી આવ્યું ન્યૂઝ ક્લિપિંગ. કોઈ પણ એક ન્યૂઝ ક્લિપિંગ એ બહુ સહેલું છે, કારણ કે 5 પ્રશ્નના જવાબ એ ક્લિપિંગમાં જ છે. તમે એ જે ન્યૂઝ વાંચો ને એમાંથી તમને પ્રશ્નમાં લગતા શબ્દોથી બી આપણે જો મેળ બેહાડીને જવાબ લખીએ ને તો એ થઈ જાય છે. એટલે આ સેક્શન બહુ સહેલું છે. ત્યાર પછી પોએમ, મેં તમને વાત કરી આપણી પાસે 3 પોએમ છે, સનરાઈઝવાળી, શેપર શેપ્ડ અને નો મેનર ફોરેન. આ 3 પોએમમાંથી કોઈ પણ 2 પોએમમાંથી પ્રશ્નો પૂછેલા હશે. પહેલી પોએમમાંથી 3, બીજી પોએમમાંથી 2, એટલે 5 માર્કના પ્રશ્ન એમાંથી થશે. તો અહીંયા તમારું સી સેક્શન પૂરું થાય છે. દેન કેમ ડી સેક્શન. હવે આવી ગયું છે ડી સેક્શન. ઓકે, જેમાં ટ્રાન્સફોર્મેશનનું આપણે પહેલાં વાત કરીએ. ડુ એઝ ડાયરેક્ટેડ એટ ટ્રાન્સફોર્મેશન, જેમાં જે છે એક વાક્ય તમારું એક્ટિવ પેસિવ, બીજો વાક્ય તમારું જે છે એમાં ચેન્જ ધ ટેન્સ એવું હોય છે. ઓકે, હવે એમાં એ તમારે કરવાનું થાય છે. જો પહેલું આમાં એક્ટિવ પેસિવ વાળું વાક્ય છે અને પાછળથી ચેન્જ ધ ટેન્સ વાળું વાક્ય છે, તો આ 2 પ્રકારના વાક્ય તમને પૂછવામાં આવશે. એક્ટિવ પેસિવ આવડતા હોય તો બહુ સારું, અને ટેન્સ બદલતા આવડવા જોઈએ. એની પ્રેક્ટિસ આપણે સ્કૂલે કરશું. અત્યારે જે પેપર તમને સેમ્પલ પેપર આપ્યું છે ને દીકરીઓ, એ જેટલું બને તમે એને સોલ્વ કરવાની કોશિશ કરજો. અને જ્યાં અટકો આસ્ક મી, હું તમને હેલ્પ કરીશ, હું તમને સોલ્યુશન આપીશ. ઓકે, દેન એ 4 માર્કનો પ્રશ્ન છે, એને બી અટેમ્પ્ટ જરૂર કરવાનું છે. આપણે ઇનડાયરેક્ટ સ્પીચ એ મેં તમને કરાવી દીધું છે, ઘણી બધી એક્ઝામ્પલ્સ પણ કરાવી છે. છતાં આપણે ફરીથી જ્યારે ભેગા થશું ફરીથી આપણે રિવિઝનમાં લઈ લઈશું. 3 માર્કનું આ છે તમારું રિપોર્ટેડ સ્પીચ. પહેલાં 4 માર્કનું પૂછાતું, હવે 3 માર્કનું છે. અને એ જે 3 માર્કનું છે એટલે 1 માર્ક બીજે ક્યાંય એડજસ્ટ કરી દીધું જેનાથી તમને લાભ થાય. હવે એ 3 માર્કની જે રિપોર્ટેડ સ્પીચ છે, ઇનડાયરેક્ટ સ્પીચ છે, એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાર પછી સૌથી મજાની વાત આ વખતે જે થઈ એ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તમારા માટે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં આવી ગયું છે. વાક્ય આપ્યું, અડધું ખાલી છે, એ કમ્પ્લીટ કરવાનું છે. ફંક્શનનું નામ આપી દીધું, નીચે ABCD એમાંથી ગોતીને સિલેક્ટ કરીને થાય છે. એ 6
જે વાક્યો છે એનામાં આવી જ રીતે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં એને ફેરવી દીધા છે. પ્રશ્ન નંબર વાક્ય 5 આપ્યા છે 53, 54, 55, 56 નહીં 6 નહીં 5 જ છે 5 છે, કંઈ ભૂલ થઈ લાગે છે એની. ઓકે, હવે એ જે છે એ તમને મલ્ટિપલ ચોઇસના ક્વેશ્ચન થઈ ગયા છે. ટૂંકમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પહેલાં જે હાફ વાક્ય હતું, પછી સાઈડમાં સંયોજક અને ફંક્શનનું નામ આપવામાં આવતું. હવે એની જગ્યા એ ક્વેશ્ચનને મલ્ટિપલ ચોઇસમાં ફેરવી દીધું, એટલે તમારા માટે સહેલું થઈ ગયું. જો તમને જે તે ફંક્શનના સંયોજક યાદ હોય તો, તમને જે તે ફંક્શનની રચના યાદ હોય તો તમે એને ઇઝીલી તમે એમાં સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ટુ મેક એ મિનિંગફુલ સેન્ટેન્સ. લાસ્ટ મારું જે લેક્ચર હતું જોઈન ધ સેન્ટેન્સ, એમાં મેં તમને એ વાત કરી છે કે વિથ ધ હેલ્પ ઓફ કનેક્ટર્સ, વિથ ધ હેલ્પ ઓફ જે આપણે કન્જંક્શન્સ છે, આપણી પાસે લોટ ઓફ સંયોજકો છે. ઇંગ્લિશ જે છે એક એવી લેંગ્વેજ છે જેમાં કેટલા બધા કનેક્ટર્સ હોય છે. એની મદદથી આપણે એ 3 વાક્યને એક મિનિંગફુલ સેન્ટેન્સમાં બનાવી શકીએ છીએ. તો એ 3 માર્કનો એ જ છે. ત્યાર પછી ફરીથી જે બોર્ડે રિલેક્સેશન દીધી, પહેલાં તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં દીધી, પછી એડિટિંગમાં આ વખતે પહેલાં એ લોકો શું કરતા, પેરાગ્રાફમાં અંડરલાઇન કરેલું હોય, પછી એ શબ્દને પછી તમારે વિચારવાનું હોય કે એની જગ્યા કયો શબ્દ આવશે. તમારે એ શબ્દને બીજા શબ્દ કયો આવશે એવું તમારે વિચારવું પડતું. હવે આ વખતે એને શું કર્યું છે, ખાલી જગ્યા રાખીને 3 ઓપ્શન આપી છે. એમાંથી કોઈ એક બંધ બેસતું શબ્દ આપણે ગોતીને એમાં લખવાનું છે. દીકરીઓ, એ પ્રશ્ન તમે ચોક્કસ કરવાના. 4 માર્ક એ મફતના છે. સારી રીતે તમને સમજાઈ જાય તો વેલ એન્ડ ગુડ, બહુ સારી બાબત છે કે આપણે એમાં લખતા એને જવાબ આપણે લખી શકીએ. પણ ન આવડતું હોય તો બી છોડતા નહીં. કોઈ પણ દીકરી પ્રશ્નને છોડશે નહીં. કોઈ બી એક ઓપ્શન તમને ઠીક લાગે એમાંથી સિલેક્ટ કરીને તમે એમાં જવા દેશો તો એ થઈ જશે. એમાં કંઈ બહુ ઉપાધિ નહીં કરવાની. 4 માર્ક છે, 4 માર્કમાં ખાલી જગ્યા સામે 3 ઓપ્શન છે. 3માંથી કોઈ એક ઓપ્શન એમાં આવતી હશે, એ આપણે ચોક્કસ એમાં લખશું. એટલે આ વખતે જે ડી સેક્શન છે એમાં 2 પ્રશ્નો બિલકુલ છેલ્લા કરી દીધા. એક તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જેમાં આપણે સેન્ટેન્સ બનાવતી વખતે ભૂલો થતી, ક્યારે કરતા ભૂલાય છે, તો ક્યારે વર્બ ભૂલાય છે, ક્યારે કોઈ બીજા અન્ય શબ્દમાંથી કોઈ એક જ શબ્દ રહી છે એટલે સીધું 0 થઈ જાય. પણ આ વખતે બોર્ડ કહે છે લાવો હું જ તમને એ ગોઠવીને આપું છું. ઓકે, આપણે થોડા લકી છીએ, આમ તો કોવિડના લીધે અનલકી વધારે છીએ, છતાંય બોર્ડ થોડુંક મહેરબાની કરે છે એટલે આપણે એમાં ધ્યાન દેવા જેવું છે. તો એ થયું તમારું ડી સેક્શન. હવે છેલ્લે આવે છે ઈ સેક્શન. ઈ સેક્શન ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. એ મેં પહેલાં તમારી સાથે ચર્ચા હું કરી ચૂકી છું. એ બહુ સહેલો પ્રશ્ન હોય છે, એને આપણે આરામથી કરી શકીએ છીએ. ઇન્ફોર્મેશન દીધી છે, એમાંથી સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકીએ. ત્યાર પછી પેરેગ્રાફ છે 8 માર્કના. એમાં તમે જો 1, 2, 3, 3માંથી કોઈ એક ફકરો તમારે લખવાનો થશે, એક પેરેગ્રાફ આપણે લખવાના થશે. એટલે એમાં બી ચોઇસ છે તમારે. જો તમને વુમન એમ્પાવરમેન્ટ નહીં આવતું હોય તો કે ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ આપી દો, સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર આપી દો. એક સહેલું તમને દેશે. 3માંથી એક એવો હશે કે જે તમે કાંઈ બી ના આવડતું ને તો એમાં કંઈક ના કંઈક લખી શકો. ફોર એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ, જંગલની મહત્વ શું છે તો આપણે નાનપણથી શીખ્યા છીએ કે જંગલ આપણા માટે કેટલા મહત્વના હોય છે. તો એના વિશે આપણે લખી શકીએ છીએ. જંગલમાંથી શું શું મળે છે, જંગલ કઈ રીતે આપણને સોઇલ ઇરોઝનથી બચાવે છે, વોટરફોલથી બચાવે છે, લોટ ઓફ થિંગ્સ, કઈ રીતે વરસાદ લાવે છે. નાનપણથી ઘણું આપણે જંગલો વિશે જાણીએ છીએ. તો એ એક જ સહેલું તમને એમાં નિબંધ હશે જ. એટલે આ 3માંથી તમારે કોઈ એક નિબંધ 8 માર્કના લખવાના થશે. અને ફરીથી હું દીકરીઓ કહું કે આ નિબંધ જે છે મોસ્ટલી ફરીને એ જ પૂછાતા હોય છે. એટલે આપણે થોડાક સમય પછી કદાચ તમારે અસાઇનમેન્ટ બહાર પડશે. 6, 7 પેપરની હોય છે. એ આપણે જો એ અસાઇનમેન્ટના બધા નિબંધો અને રિપોર્ટને એપ્લિકેશનને સ્પીચ અને તમારે ઈમેલને બધા જો વ્યવસ્થિત એક બુક બનાવીને પાકું કરેલી ને તો બેટા આ 24માંથી ગરન્ટેડ તમારા 20 ઉપર માર્ક્સ આવે. પણ ડિપેન્ડ્સ કે હાઉ અવેર યુ આર, તમે કેટલા જાગૃત છો, તમે કેટલું કરી શકો છો. થોડાક ટાઈમ પહેલાં પણ મેં વાત કરી હતી કે તમારી બુકમાં દરેક ચેપ્ટરની પાછળ એ આપેલું છે કે તમારે રાઇટિંગમાં કયા જે
ટોપિક છે એના ઉપર લખવાનું છે. એમાંથી અમુક ટોપિક રિપોર્ટના છે, અમુક ટોપિક તમારા સ્પીચના છે, અમુક ટોપિક તમારા પેરાગ્રાફ રાઇટિંગના છે, એટલે આ નિબંધના છે. તો એ તમે પહેલાં એ કરજો. અને એમાં 10 પાઠ, ફંક્શનમાં 10 પાઠ. ગ્રામર ને કોમ્પ્રિહેન્શન એટલે તમારો જે ગ્રામેટિકલ જે ભાગ છે ને એમાં કોઈ કટોતી નથી, એમાં કોઈ કાપ નથી, એમાં આપણે પૂરેપૂરા ફંક્શન્સ કરવાના છે. એમાં ખાલી 6 પાર્ટના ફંક્શન પૂછાશે, એવા વેમમાં રહેતા નહીં. કારણ કે આપણે જે ઉપરથી ગાઈડલાઈન છે એમાં એ લોકો એ જ કીધું છે કે 1 થી 6 પાર્ટ તમને આપીએ છીએ, પણ ગ્રામરના ફંક્શન્સ અને રાઇટિંગ એ બધા પાઠમાંથી તમારે તૈયાર કરવાની થશે. એટલે એમાં કંઈ કચાશ રાખવાની આપણે નહીં. ત્યાર પછી ઓપ્શન આવી ગઈ કાં તો સ્પીચ કાં એપ્લિકેશન. હું જનરલી દીકરીને કહું છું એપ્લિકેશન સહેલી છે. મેં તમને એના વિડીયો આપ્યા છે, થોડા એપ્લિકેશન્સના તમને એક્ઝામ્પલ પણ આપ્યા હતા, અને એ તમે કરશો તો એમાં ચોક્કસ તમારે માર્ક્સ સારા આવશે. હવે એમાં એવું છે કે એવું નથી કે હું જે શીખવાડું એપ્લિકેશન તમે એ જ પાકી કરો. તમને એમ થાય કે બીજી હજી મને સહેલી લાગે છે તો તમે એ બી કરી શકો છો. રિઝ્યુમમાં થોડા કટશોર્ટ કરીને બી તમે લખી શકો છો. ઇટ ડિપેન્ડ્સ કે તમને કઈ વસ્તુ પાકી થાય છે. મેઇન વસ્તુ ઇન્ટ્રોડક્ટરી ને કન્ક્લુડિંગ લાઇન્સ એ થોડુંક આપણે ધ્યાન રાખીને લખીએ તો ચોક્કસ તમે વ્યવસ્થિત એપ્લિકેશન લખી શકો. 6 માર્કની એપ્લિકેશન છે અને અમે 5 માર્ક આપ્યા છે, 5.5 માર્ક આપ્યા છે. બસ વસ્તુ શું છે કે એ અપ ટુ ડેટ જે રીતે તમે મેં શીખવાડી છે કે ભાઈ સ્ટાર્ટિંગ આમ ને એન્ડિંગ આમ થાય તો 6 માર્કમાંથી 5 માર્ક્સ તમે મેળવી શકો છો. ત્યાર પછી આવે છે લાસ્ટ પાર્ટ ઓફ અવર પેપર. એ છે કાં તો તમે એક ઈમેલ લખો, કાં તો તમે રિપોર્ટ રાઇટિંગ કરો. રિપોર્ટ રાઇટિંગ બી શીખવાડી દીધી છે અને ઈમેલનું લેક્ચર સર લઈ ચૂક્યા છે. તમને જે ઇઝી લાગે, તમને લાગે મને રિપોર્ટ પાકી કરવી સહેલી છે, કારણ રિપોર્ટ ફરીને એ જ આવ્યા રાખે છે, ફરીને એ જ 5, 7, 8 રિપોર્ટો છે એ જ ફરીને એ બોર્ડવાળા તમને મૂક્યા રાખે છે. તો તમે રિપોર્ટ કરી શકો છો. ધારો કે અત્યારે ઓલ્ડ એજ હોમની એને વાત કરી, એવી રીતે ઓલ્ડ એજ હોમ છે, સાયન્સ સિટીનું છે, સાયન્સ ફેરનું છે, તમારા વિદ્યાલયમાં કોઈ ફંક્શન થયું હોય એનું છે, સ્પોર્ટ્સ ડે છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે, હમણાં 26 જાન્યુઆરી આવશે તો રિપબ્લિક ડે છે. એ આ રીતે અમુક રિપોર્ટ્સ જે છે એ આવનાર પૂછાતી હોય છે. એટલે એ 7-8 વસ્તુ જો તમે એક વખત નજર ફેરવી લો તો એમાંથી જ પૂછવાના છે. બોર્ડ કાંઈ નવી વસ્તુ કાઢવાના નથી હોતા. એટલે આ રીતે તમારા જે આ 24 માર્કનું સેક્શન છે એ અત્યારથી જો મજબૂત કરી લેશો તો બહુ સારી બાબત છે. મેનલી ફેરફાર આ વખતે પેપર સ્ટેન્ડમાં ક્યાં થઈ તો એક શોર્ટ નોટ વધી છે, એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને મલ્ટિપલ ચોઇસ આવી ગઈ, અને એક એડિટિંગમાં તમને ચોઇસ આવી ગઈ છે. તમે એડિટિંગ કોઈ પણ 3માંથી એક શબ્દ લખીને એ વાક્યને પૂરું કરી શકો છો. એ જોરદાર તમારા પેપર સ્ટાઇલમાં ફેરફાર થયું. અને એ ફેરફાર એવો છે દીકરીઓ કે હવે તમે હાથે થઈને ફેલ થવા ઈચ્છો તો જ થશો, બાકી કોઈ પણ રીતે એમાં આરામથી પાસ થઈ શકાય. મહેનત કરો, પૂછો, અને નિશાળે જો આવો તો ચોક્કસ ગ્રામર માટે અમે તૈયારી શરૂ કરાવી રહ્યા છીએ અને કરાવશું પણ પૂરેપૂરું. અને જો એ નહીં બી હશે તો બી અમે ઓનલાઈન લેક્ચર્સ તમને ફરીથી મોકલવાના છીએ. જ્યાં તમને મુશ્કેલી લાગે તમે અમને પૂછી શકો છો. પેપર સ્ટાઇલ તમારી સામે છે. કોઈ પણ દીકરી મને ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન કરી શકે છે. કોઈ પણ વસ્તુ જે તમને ન સમજાતી હોય સ્ક્રીનશોટ પાડીને તમે પેપર સ્ટાઇલમાંથી ન સમજાતું હોય મને પૂછી શકો છો. whenever I get time I definitely give you the answer. જ્યાં પણ અટકાવો વાંચતી વખતે ચોક્કસ પ્રશ્ન કરવાના. આ પેપર બધી દીકરીઓ સોલ્વ કરશે. જરૂરી છે સેમ્પલ પેપર છે, પણ આપણે એનાથી થોડુંક ટેવાઈએ કે ભાઈ હવે આ વખતે બોર્ડનું પેપર આવું છે તો અમે થોડુંક એની ટેવ પડે, એટલા માટે દીકરીઓ એ પેપર તમે જરૂર સોલ્વ કરશો એવી ઈચ્છા પણ છે અને વિશ્વાસ પણ છે, અને ચોક્કસ તમે કરશો. અને એક નોટબુક બનાવી લેજો 200 પાનાની, એમાં એ બધું કરવાનું થશે. અને આ પેપર સ્ટાઇલ તમને સમજાઈ ગઈ હશે એવું હું માનું છું. અને અત્યારે મારું જે વક્તવ્ય છે